આપણે પેલા ખોખું ઉતારી લેવું છે. જો આ ખોખા છે ને ઉતારવા. હા તો એવું કરીએ, કારણ કે એવું કર્યું એક ખોખા ખાલી હશે ને તો આ બધું એની અંદર મૂકી શકાશે. ખોખાને અહીંયા જ લઈ લઈએ. અને આવું બધું હોય ને મારે માળિયામાં જવા દેવાની ઈચ્છા છે. ક્યારેક કામ આવે. ક્યાં માળિયામાં? અહીંયા છે માળિયું જો આ, અને બીજું છે. એટલે જોઈ, કારણ કે અહીંયા કઈ કામનું નહીં. જો આ કામની વસ્તુ છે. જો આપણે પેલા એ વિચારતા હતા કે ઓલું જવા દે, બરોબર, એ કામ આવ્યું. કામ આવે એવું છે. એટલે આપણે હું પેલા છે ને હાવ જવા દેવાની હોય ને એ વસ્તુ એક અલગ કાઢે એટલે અહીંથી જગ્યા થાય. બરોબર, જવા દેવાની આમ નીકળશે. અને આ ખોખા રાખવા છે, કારણ કે ખોખા આપણે ઘણી વાર કામ આવે. તો રાખવા છે એમાં ભરવા છે આ ખોખામાં. હા તો ઈ પેલા ખોખું ઉતાર. હા ઉભરે, તું છે ને એક બાર મૂકે, એટલે ખરાબ થશે. ધોવાના કપડા છે. હજી તને એક બે વસ્તુ આપી દો. આલે આરામથી પકડજો. અને આ હવે છે ને અહીંયા એક ચેર છે, આપણા માટે સારું છે. કેટલા મિનિટ કામ આવે ને? હા 2 મિનિટ જોતો થઈ ગઈ. આ ખોખું છે, જો ખાલું જ છે. આપો. આમાં ભરી પાછું ત્યાં મૂકી દેવાનું. ઈ તો કેમેરા કેમ હલાવ્યો? ઉપર ચડી જા, મોઢું મુંડી કપાઈ જતી હતી. ભલે ને, આપણે એક જ ફ્રેમમાં કરવાનું છે, હલાવતી નહીં. હવે જો કેવી ત્રાસી ફ્રેમ થઈ ગઈ બકવાસ. આની અંદર ખોખા ભર દઉં ને, આજે 12 પડ્યા છે બધા. એ છે ને થોડું ગોઠવીને ભરજે. નાના ખોખાની અંદર મોટા ખોખાની અંદર નાનું ખોખું, એવું બધું નાખી છે. આ તાર જોતી નથી, ડસ્ટબિન માં જોવા દે. અહીંયા કેમ મૂકી? કઈ યુઝ છે? હા શું એ યુઝ આવે ને તો કહીશ તને. તું પેલા નાના ખોખા જોજે, એને મોટા ખોખામાં ભરજે. આ ખોખા અંદર તો કઈ ભરેલું છે. અમુક ખોખું એવું હોય ને કે સાવ જવા લાયક હોય તો પછી જવા દેજે. પછી જો આ રેપર છે ને, આ આપણે પેકિંગ કરવું હોય ને તો કામ આવે એવું છે, એટલે મેં રાખ્યું છે. હજુ એ લોકો પેક કરવાનું છે ને, એ કામ આવે એવું છે. આ બધું આમાં ભરી દેવું છે. એવું કોથળાનું જોતા હોય ને જવા દે. હાલે જવા દે. બધું હાચવા રાખશું તો પછી ભરાતું જ રહે. એમાં કચરો ભરી દે. અને જવા દે. હવા ગાડીનામાં નાખ. અહીંયા લઈને આવને ઉપર મૂકીએ પછી. આ બધું આ બોક્સ રાખવાનું શું છે? આની અંદર છે એ બધું ઈ ભલેરું. અને હું કેમ છે? અહીંયા જ રહી જાય. અહીંયા મૂક. આને આમ મૂક અને આને મૂક. હવે અમારે કામની વસ્તુ છે, બહાર મૂકી. આ ખોખું આવું થઈ ગયું છે, રાખવું છે જવા દે. એનો એડ્રેસ ના હોય જોજે. બંધ કરજો ઓલું. બંધ કરીને શેખો.